સર, ખેંચ અથવા આંચકી આવવાના કારણો શું હોય છે? ખેંચના કારણો નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધી એજ વાઇઝ અલગ અલગ હોય છે. જેમ કે ન્યૂબોર્ન ચાઇલ્ડ અથવા તો નવજાત શિશુમાં જન્મ સમયે ઓક્સિજન ના પહોંચવાના કારણે બી ઘણી વખત તકલીફ થતી હોય છે અને બ્રેન ડેમેજ થતું હોય છે, જેના કારણે ખેંચ આવતી હોય છે. 1 થી 5 વર્ષના બાળકોમાં ઘણી વખત તાવની જોડે ખેંચ આવતી હોય છે, જેને ફિબ્રાઇલ સીઝર્સ કહેતા હોઈએ છીએ. અને ઘણી વખત નાના બાળકોમાં મગજનું ઇન્ફેક્શન થવાના કારણે બી ખેંચ આવતી હોય છે. હવે મોટી ઉંમરના લોકોમાં જોવા જઈએ તો હેડ ટ્રોમા અથવા તો માથાના ભાગમાં ઈજા થવાના કારણે, સ્ટ્રોક અથવા પેરાલિસિસ થવાના કારણે અથવા તો બ્રેન ટ્યુમર મગજની ગાંઠના કારણે બી ઘણી વખત ખેંચ આવતી હોય છે. આના સિવાય જોવા જઈએ તો મગજનું ઇન્ફેક્શન જેમ કે ન્યુરોસિસ્ટિક સર્કોસિસ એ એક ટાઈપનું મગજમાં પેરાસાઇટના લીધે થતી મગજમાં એક કીડાની ગાંઠ છે કે જેના કારણે બી ખેંચ આવતી હોય છે. અને એના સિવાય મગજનું ટીબીની અસર, તો મગજના ટીબીના કારણે બી જે ઇન્ડિયામાં બહુ જ કોમન છે તેના કારણે બી ઘણી વખત ખેંચ આવતી હોય છે. આના સિવાય અમુક કેસમાં ખેંચની બીમારી વારસાગત હોય છે, જે જીનેટિક રિસ્ક ફેક્ટરના કારણે બી ઘણી વખત થતું હોય છે.